હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે ઘણા ઝાઝા દિવસો બાદ મને આજે સમય મળ્યો, એટલે હું થોડાક સમયથી બિઝી હતો, બહુ કામમાં, બહારગામ હતો. એટલે હમણાં થા લગભગ મહિના થા કોઈ વ્લોગ નથી બનાવ્યો, પણ આજ એમ થયું કે હવે મારું જે ફેમિલી છે મારો ઇંતજાર કરે છે, એટલે હવે પાછા બ્લોગ બનાવ્યા અને પાછા હવે રેગ્યુલર બ્લોગ મારો આવતો રહેશે. હવે હાલમાં જ એક સમાચાર ચાલી રહ્યા છે જે તમે જાણો છો કે મુસ્કાન અન્સારીએ મેરઠમાં પોતાના પતિ સૌરભના 15 કટકા કરીને ટ્રમ્પમાં તેના પ્રેમી સાથે સાહિલે અને મુસ્કાને મળીને સૌરભ રાજપૂતના કટકા કરી નાખ્યા 15 અને ટ્રમ્પમાં ભરીને પોતાના પતિ, જે મુસ્કાનનો પતિ હતો સૌરભ રાજપૂત, એના કટકા કરીને ટ્રમ્પમાં સિમેન્ટમાં જડી દીધો. બરોબર, એ કેસ હું તમે જાણીએ છીએ. અને જે ઇન્સ્ટાની અંદર રીલ્સ ફરે છે કે આ જો છોકરીનો આવો પ્રેમી, એમ કેવો આમ છપરી જેવો લાગે છે, મને ઓલો વ્યક્તિ કેટલો સારો હતો, કેરિંગ હતો. બરોબર, પણ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, અમેરિકાના એક ડેટિંગ એક્સપર્ટ છે, એમને આ વસ્તુનો ખુલાસો ઘણા સમય પહેલાં કરેલો. તમારી જાણ ખાતર કહી દઉં, આપણે ઘણા જોતા હોય, છોકરા અમુક કાંઈ લેવાનું ન હોય, એવા બધા છોકરા હોય, અને છોકરી જોઈ હોય તો બહુ રૂપાળી હોય, અને આપણને એમ થતું હોય કે ઓહો, આવી છોકરી, આ કમળનું જે ફૂલ છે એ ક્યાં કાદવમાં ખીલ્યું, એમ થઈ જાય આપણને. બરોબર, કે કેટલી સારી રૂપાળી છોકરી હોય અને છોકરો જોયો હોય તો ભેંસના વાહ જેવો હોય. બરોબર, પણ તમારી જાણ ખાતર કહી દઉં કે ભગવાને આપણી અંદર એક એ રીતના હોર્મોન્સ નાખેલા હોય, સ્ત્રી ને પુરુષ બંનેમાં. એટલે એમાં એ રીતનું હોય છે. આ જે વસ્તુનો ઉલ્લેખ છે એ અમેરિકાના ડેટિંગ એક્સપર્ટ છે એને પણ કરેલો ઘણા સમય પહેલાં. જેમ આપણી અંદર એક આંતરપૂછ હોય, એ રીતે આંતરપૂછ નાની એવી આપણી અંદર પૂંછડી હોય કમરના ભાગમાં, એ રીતે આપણી અંદર એ રીતના હોર્મોન્સ હોય જે નખરા કરતા હોય, જે આવી રીતના છપરી હોય, જે આવી રીતના નખરાળા હોય, પછી જે બહુ હસી મજાક કરતા હોય, એવા લોકો છે ને એ લોકોને ગમે બહુ. અને જે શો કરતા હોય એ લોકો ટૂંકમાં વાંદરા જેવા, કૂતરા જેવા લોકો ગમે બહુ, પણ લગ્ન પછી આ લોકો જેમ વાંદરા કૂતરાને બહુ ઓલું પાળવીને પંપાળવી તો કરડી જાય પોતાના માલિકને, એ રીતે આવા જે છોકરા હોય લગ્ન પછી આ જે છોકરી એની સાથે લગ્ન કરે પછી દુઃખિત થાય. પણ છોકરીઓને જે આવી રીતનું શો કરતા હોય એવા છોકરાઓ ગમતા હોય. એનું રીઝન છે આપણી અંદર એ રીતના હોર્મોન્સ હોય. એ જે હોર્મોન્સ હોય ને એ તમને આપણી સંસ્કૃતિમાં તો આ બધી વાત નથી થતી, પણ એ તમારી અંદર એક કામુકતા ઉત્પન્ન કરે. એ કામુકતાના કારણે થઈને એના તરફ લોકો આકર્ષિત થાય. એ રીતે જે રીતે આવી રીતે જે છોકરા એવી રીતના હોય છપરી ટાઈપના, અને જે બહુ આવી રીતના બોલવામાં ચાલાક હોય અને બહુ આવી રીતના ઓલા હોય, આમ હોશિયારી દેખાડતા હોય, એ જે છોકરા હોય એને જે છોકરીઓ જોવે એ છોકરીની અંદર એક પ્રકારની કામુકતા ઉત્પન્ન થાય, અને એના લીધે થઈને એ છોકરી એના તરફ આકર્ષિત થાય. અને એની જગ્યાએ જે બહુ કેરિંગ હોય, જે બહુ ડિસન્ટ હોય, એ છોકરા છે ને છોકરીઓને બોરિંગ લાગે. થોડાક આમ સંસ્કારી ટાઈપના છોકરા, કામ ધંધો કરતા એ છોકરા લોકોને બોરિંગ લાગે. અને જે રખડતા હોય, જે દેશી ભાષામાં કહીએ તો ફિલ્મો કરતા હોય, એ છોકરા છોકરીઓને ગમે બહુ. એનું મેઇન રીઝન હોય છે આપણી અંદર ભગવાન એ રીતના હોર્મોન્સ નાખેલા હોય છે કુદરતી, જે માનવ સંસાર જ્યાંથી ચાલુ થયો ત્યાંથી જ આ વસ્તુ ચાલી આવે છે. એટલે એ છોકરાઓ છોકરીઓને ગમે બહુ. એના લીધે થઈને, જો કે પછી આનો અંત તો ઘણો ખરાબ જ હોય છે, પણ એ છોકરા ગમે બહુ. એના લીધે થઈને પછી છોકરી એના તરફ આકર્ષિત થાય. અને બાદમાં તો તમે જાણીએ છીએ કે પછી રખડતા હોય ને એવા હોય, એટલે પછી જ્યારે લગ્ન થાય અને એવું બધું થાય પછી તો હેરાનગતિ થતી હોય છોકરીઓને. પણ મેન રીઝન એનું આ જ છે કે જે ટૂંકમાં શો કરતા હોય એ છોકરા છોકરીઓને ગમતા હોય છે. એનું રીઝન મેન એ હોય છે કે આપણે એ જે આપણી અંદર એક રીતના હોર્મોન્સ હોય એ ફાયર થાય ને એના લીધે થઈને એવી રીતના જે ફિલ્મો કરતા હોય, દેખાડો કરતા હોય, એની તરફ લોકો આકર્ષિત થાય છે.
જેવી રીતે આપણે હું તમે ફિલ્મી કલાકારો જોઈએ છીએ બરોબર, પણ ઘણીદાન જોઈજો કે કોઈ હિરોઈન હોય કોઈ હીરો હોય તો એના છૂટાછેડા થતા હોય તો એ મૂલ્યવાન થતા હોય. એનું મેન કારણ આવી રીતનું જ હોય છે. જ્યારે લગ્ન થાય પછી બધી હકીકતો ખ્યાલ આવે. પણ આમ નોર્મલ આપણે હીરો હિરોઈન જોઈએ તો બહુ રૂડા રૂપાળા લાગતા હોય, પણ એની જિંદગી તો આમ બધી બહુ બોરિંગ જ હોય છે. એ રીતે આ જે ફિલ્મો કરતા હોય છપરી ટાઈપના છોકરા હોય એની જિંદગી આમ બોરિંગ હોય અંદરથી, પણ બહારથી જે દેખાડો હોય ને, જે ઓલા હાથીના દાંત બહારથી કેવા રૂડા રૂપાળા લાગતા હોય એની જેમ આ લોકો છે ને આમ બહુ રૂડા રૂપાળા લાગતા હોય, પણ અંદરથી તો આ લોકો બોરિંગ હોય. એ રીતનું મેન એનું રીઝન હોય છે અને એના કારણે થઈને આવી બધી ઘટનાઓ બનતી હોય છે. આમ એટલે આવી રીતના સાહિલને જોઈ તો માથામાં આમ ઓલા સાધુ ટાઈપની જટા અને આમ ડ્રગ્સ લઈને બધો નશો કરતો હોય અને ઓલામાં એના દરવાજા ઉપર એ લખેલું હતું કે નમક ખાને કે અનુસાર ઓર અકડ औकात के अनुसार. એ રીતનું એના દરવાજા ઉપર લખેલું હતું કે નમક ખાને કે અનુસાર, સ્વાદ અનુસાર ઓર અકડ औकात અનુસાર. એમ એટલે આવી રીતની બધી વસ્તુઓ હોય છે. એટલે ખાસ આવી રીતના જે શો ઓફ બહુ કરતા હોય એના તરફ પણ આપણે જલ્દી આકર્ષિત મતલબ વિચાર વિમર્શ કરવાનો અને પછી જ તે આગળ વધવાનું. બાકી તરત આમ આકર્ષિત થઈ જવાના બહુ સારો હોય ને આમ તેમ એવું કાંઈ હોતું નથી. દેખાડવાના દાંત અલગ હોય, ચાવવાના અલગ હોય બરોબર. આ વાત હંમેશા યાદ રાખજો. એનીવે, અને આવી જ રીતના હવે આપણા રેગ્યુલર વ્લોગ આવતા રહેશે. અને મારો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ઓફ યુ. આઈ લવ યુ.